શીતળા સાતમમાં શીતળાની વાર્તા. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવાતો નથી. સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં છે. આ વ્રત કરવું સારું છે. એક ગામ હતું. એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી. નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી. શીતળા સાતમનો વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવી હતી. ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા. તેમાં તેઓ આડોટ્યા અને દાઝ્યા હાથી શીતળા માએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળ્યું. શીતળા માનો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડકું થઈ ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી અને જેઠાણી ત્યાં આગળ દોડી આવી. સાસુ પણ દોડતી આવીને ત્યાં આગળ આવી ચડી અને આવીને બંને જોયું અને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ. માં તારી ઉપર દયા કરશે અને તારા છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ શીતળા માતા પાસે ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ, તું શા માટે રડે છે તો કે. એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે. મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું. તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી. થોડાક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું. તેઓ બંને એકબીજાને માથા પછાડી લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બાઈ, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ.